નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ફી વધારો, લાયકાત વગરના શિક્ષકો સહિતના મુદ્દે અડાજણની એલપી સવાણી સ્કૂલ પર વાલીઓનો મોરચો। जीएसटी मुद्दे टेक्सटाइल ट्रेडर्सो लड़ी लेवाना मूडमां, रस्तो नहीं निकळे तो 24મી થી राष्ट्रव्यापी हड़ताल। દિલ્હીના વેપારીએ સુરતના વેપારી સાથે 29 લાખની ઠગાઈ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી। સિટી ઇજનેર અને એડિશનલી સિટી ઇજનેરની નિમણૂકમાં માનીતાવાદ ચલાવવાના આક્ષેપ સાથે મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનનું પૂતળા દહન। અને મેડિકલની આશાસ્પદ વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। રાજ્ય સરકારે ખાનગી સ્કૂલો દ્વારા વસૂલવામાં આવતી ફી મામલે નિયમ નક્કી કરી દેવાતા વાલીઓ અમુક સ્કૂલો સામે મેદાને પડ્યા છે। અડાજણની એલપી સવાણી સ્કૂલ સામે વાલીઓએ મોરચો માંડ્યો છે। આજે સવારે એલપી સવાણી સ્કૂલ બહાર વાલીઓ એકત્રિત થયા હતા અને અલગ અલગ નામે ઉઘરાવવામાં આવતી ફી મામલે વિરોધ દર્શાવી રોડ બ્લોક કરી દીધો હતો। વાલીઓના ટોળે ટોળા ઉમટી પડતા પોલીસ પણ આવી પહોંચી હતી। વાલીઓએ ફી મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો। એલપી સવાણી સ્કૂલ બહાર અહીંના વાલીઓએ, જે વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં ભણે છે, તેમના વાલીઓ અહીં હોબાળો મચાવ્યો હતો અને અલગ અલગ નામે ઉઘરાવાતી ફીનો તેઓ વિરોધ કરી રહ્યા છે। આપણી સાથે એક વાલી છે। બેન, આપનું શું નામ છે ને આપનું નામ? નિકેતા તેજાણી છે મારું નામ। એક મારો ચાઇલ્ડ 3જા ધોરણમાં છે, 3rd અને એક 5thમાં છે। અમારી બેબી, મારા દિયરની બેબી હતી, આ વર્ષે 1stમાં આવવાની હતી, તો એની અમે ફી પૂછેલી। આ ગવર્મેન્ટનું આવ્યું ને પછી તો એમણે એવું કીધું કે અમારી ફી 41,600 છે અને તમારે આની આ ફી કન્ટિન્યુ 12મા ધોરણ સુધી ભરવાની રહેશે એમ। તો પછી અમે એમ કીધું કે તમે આ ગવર્મેન્ટ તરફથી આવ્યું છે તો તમે શું કરશો એમ। તો કે અમારી જેટલી એક્ટિવિટી છે એ પ્રમાણે અમારે 60,000 રૂપિયા ફી થાય છે એમ। અમે ગવર્મેન્ટને કહેશું કે અમે આ કરાવીએ છીએ। તો મેં એમાંય કીધેલું કે એક્ટિવિટીમાં તમારે એટલી બધી એક્ટિવિટી થતી નથી અહીંયા છોકરાઓ પાસે। સ્વિમિંગ હોય તો શિયાળામાં ઠંડી હોય, ચોમાસામાં વરસાદ હોય તો એ લોકો બિલકુલ કરાવતા જ નથી। ઉનાળામાં આપણે વેકેશન હોય તો એ લોકો એમ કીધું કે અમે તો કરાવીએ જ છીએ। બાકી તમે બધા જ પેરેન્ટ્સને પૂછશો તો કે એક્ટિવિટીની એ લોકો ના જ પાડે છે કે અમારી એક્ટિવિટી તમે બંધ કરી દો, ખાલી તમે ભણાવો જ તે, એજ્યુકેશન ફી જ લો અમારી પાસેથી, બસ। આપનું ચાઇલ્ડ કયા ધોરણમાં ભણે છે ને આપ વિરોધમાં જોડાયા છો, તો આપને શું લાગે? મારું નામ નિધિ છે અને વિરોધ કોઈ ખાસ વિરોધ નહીં, ખાલી સરકાર દ્વારા જે પણ નિયમની જાહેરાત થઈ છે એ બધાએ માનવી જોઈએ। એ સ્કૂલના ટ્રસ્ટીઓ સુધી વાત પહોંચેલી જ છે। જો એ લોકો સરકારના નિયમ પ્રમાણે અનુસરે તો બધા માટે સારું છે, બધા વાલીઓને પણ એનો સંતોષ થાય। મતલબ કે અત્યારે ફી બાબતે માટેનો આ કોઈ હોબાળો નથી કે કોઈ આ હુસાતુસીનો કોઈ એવો માહોલ ક્રિએટ કરવાની પણ જરૂર નથી। સામાન્ય વાત છે કે જે સરકારે બહાર પાડેલું છે તે નિયમ પ્રમાણે ફી ઉઘરાવો, બસ। બીજું કોઈ આમાં મારે કોઈ કહેવાનું આવતું નથી। ફી મામલે મેદાને પડેલા વાલીઓની આગેવાની લઈ રહેલા વાલી મંડળના હોદ્દેદાર એલપી સવાણીથી સીધા ડીઈઓ કચેરી પહોંચ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા ફી મામલે એક નિયંત્રણ મૂકી દેવામાં આવ્યા બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતની જેટલી ખાનગી શાળાઓ છે તેઓ દ્વારા અલગ અલગ એક્ટિવિટી હેઠળ લેવામાં આવતી ફીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। સુરત શહેરમાં પણ અનેક સ્કૂલની અંદર વાલીઓ વિરોધ કરી રહ્યા છે। આપણી સાથે વિરોધ કરનારા છે, તેઓ શું કરી રહ્યા છે, તેમની દલીલ શું છે અને એલપી સવાણીમાં કઈ રીતે ફી લેવામાં આવે છે અને તેઓ હવે શું કરવાના છે? એલપી સવાણી સ્કૂલ તરફથી ઉઘારી લૂંટ કરવામાં આવે છે। ટ્રસ્ટી મંડળ તરફથી કોઈ રાબેટા મુજબ કોઈ જવાબ આપવામાં આવતો નથી, કોઈ ટ્રસ્ટીઓ બહાર આવતા નથી એવું કહેવામાં આવે છે વાલીઓની શિકાયત પ્રમાણે કે અમે લોકો બહાર ગયા છે, બહાર ફોરેન ફરવા ગયા છે, અમે લોકો સવારથી સાંજવેર અહીંયા ઊભા રહીએ છીએ। લોકોની એવી ઉગ્ર માંગણી છે કે ભાઈ અમારા બચ્ચાઓને પૂરતું ભણતર મળતું નથી। અમારે એ લોકો ફીનો ગારો એટલો બધો વધારો કર્યો છે
અને 2 ચેકમાં ફી લેવામાં આવે છે. એક્ટિવિટી ફી લેવામાં આવે છે, જે ખોટી રીતે મનમાની એ લોકોની ઉગારી લૂંટ જ છે. એ બંધ કરવાની અમારી રજૂઆત છે. પ્લસ રાજ્ય સરકાર તરફથી જે ફીનો ધારો નક્કી કરવામાં આવ્યો છે એ પ્રમાણે ફી અમારા વાલી મંડળ તરફથી ચૂકવવામાં અમે લોકો ઈચ્છુક છે. આ અમારા લોકોની માંગણીઓ છે. અને ક્વોલિફાઈડ ટીચરો અમારા સ્કૂલ તરફથી પ્રોવાઈડ કરવામાં નથી આવતા. એક્ટિવિટીના નામે ખોટી ઉગારી લૂંટો કરવામાં આવે છે. તેના માટે અમે લોકોએ આ ચળવળ ચાલુ કરેલી છે અને આ ચળવળ આગળ બી ચાલુ રહેશે એવી અમારા વાલી મંડળોની રજૂઆત છે. ટ્રસ્ટીઓ તરફથી આ મામલે અમને હજુ કોઈ આવેદન કે કંઈ આપવામાં આવ્યું નથી ફી ઘટાડાનું. સુરતની અંદર માત્ર એલપી સવાણીનો વિરોધ છે કે આવી તમામ સ્કૂલોનો આપણું મંડળ વિરોધ કરે? આવી તમામ સ્કૂલોનો વિરોધ ચાલુ છે અને ચાલુ રહેશે જ. હવે અમે આના પછીના આગળના પગલું છે, અમે ડીઓ કચેરી જઈએ છીએ અને આવતીકાલનો સ્ટેપ અમે આના પછી નક્કી કરીશું. સુરત શહેરની અંદર જેટલી પણ મોટી સ્કૂલો કહેવામાં આવે છે, ઇન્ટરનેશનલ સ્કૂલોનું નામ હોય કે પછી હાઈ પ્રોફાઇલ લોકોના બાળકો જે સ્કૂલોમાં ભણતા હોય છે તેવી અને મધ્યમ વર્ગીય બાળકો પણ જે સ્કૂલોમાં ભણતા હોય છે તેવી શાળાની અંદર પણ અલગ અલગ એક્ટિવિટીના નામે લાંબા સમયથી લગભગ 10 વર્ષ જેટલા સમયથી ફી ઉઘરાવવામાં આવતી હતી. સરકારનું કોઈ નિયંત્રણ ન હતું અને શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું હતું. અને હાલની અંદર જ્યારે સરકારે નવા નિયમો મૂક્યા છે ત્યારે આ શાળાઓના પેટમાં તેલ રેડાયું છે અને જે શાળાઓ અલગ અલગ એક્ટિવિટીઓના નામે પૈસા વાલીઓ પાસે વસૂલતી હતી તેમણે વાલીઓના જ રોષના ભોગ બનવાનો વખત આવ્યો છે. વાલીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે એલપી સવાણી સ્કૂલના સંચાલક મળતા નથી. જો કે ગેટ પર એક બેનર લગાવીને સ્કૂલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી લીધું હતું. સુરત શહેરની અંદર અડાજણ વિસ્તારમાં આવેલી એલપી સવાણી શાળાની બહાર વાલીઓએ ફી મુદ્દે હોબાળો મચાવ્યો છે. હાલ એલપી સવાણીના તંત્ર દ્વારા વાલીઓના કહેવા મુજબ તેઓનો કોઈ રિસ્પોન્સ એવો મળ્યો નથી. પણ એક બોર્ડ છે અહીંયા જ્યાં વિદ્યાલયો દાવો કરે છે કે જે ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન છે નવા 2017માં જે તેઓએ નવા રેગ્યુલેશન આપ્યા છે તેની રાહ જોવાઈ રહી છે અને જેવા એમને ઓફિશિયલ આની જાણકારી મળશે તેવા નવા રેગ્યુલેશન જાહેર કરવામાં આવશે. એલપી સવાણી વિદ્યાલય હેઝ ઓલવેઝ બિલીવ્ડ ઇન ફેર practices and will continue the same in future. Reference the new fees regulation 2017. 2017ના નવા ફી રેગ્યુલેશનની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ તેઓ વાલીઓને કોઈક રાહત આપવાના મૂડમાં જણાઈ રહ્યા છે. હાલની અંદર તો એલપી સવાણી સ્કૂલ દ્વારા અહીંયાના ઓફિશિયલ કોઈ વ્યક્તિ દ્વારા વાલીઓને કોઈ પણ જાતનો કોઈ હૈયા ધરપત આપવામાં નથી આવી અને જેને કારણે વાલીઓ રોષે ભરાયા છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. કેમેરામેન પરેશ આઠુ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. જીએસટી મામલે કાપડ વેપારીઓની લડત આગામી દિવસોમાં રાષ્ટ્રવ્યાપી બનવાના એંધાણો વર્તાઈ રહ્યા છે. કાપડ ઉદ્યોગને સરકાર જીએસટીની જાળમાંથી બાકાત નહીં રાખે તો સુરત સહિત દેશભરના ટેક્સટાઇલ વેપારીઓ સરકાર સામે બાઈઓ ચડાવશે અને 24મીથી હડતાલ પર ઉતરી જશે. જીએસટીથી કાપડ ઉદ્યોગને બાકાત રાખવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે, જેને મુદ્દે કેટલાક વેપારીઓ ગતરોજ મળેલી સંઘર્ષ સમિતિની મીટિંગમાં તારાચંદ કાસત સહિતના હોદ્દેદારો પર અકળાયા હતા અને કહ્યું હતું કે સરકારને રજૂઆત કરવામાં સંઘર્ષ સમિતિના તમામ હોદ્દેદારો નિષ્ફળ ગયા છે. એક તબક્કે વેપારીઓએ મીટિંગમાં હોબાળો પણ મચાવી દીધો હતો અને કોઈપણ ભોગે જીએસટી નહીં સ્વીકારવાની સ્પષ્ટ વાત કરી હતી અને સરકાર જો જીએસટીને બાકાત નહીં રાખે તો આગામી 24મી જૂનથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની વેપારીઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. મોર્ગેજ કરેલા મકાનના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી વ્યાજખોરો મકાનના માલિક ન હોવા છતાં ભાવનગરના યુવકના મકાનનો ભાડા કરાર કરી મકાન ભાડે આપી દીધું હતું. આટલું ઓછું પડતા વ્યાજખોરે મેળવેલા ડોક્યુમેન્ટ્સના આધારે અન્ય મિત્રના નામે બોગસ દસ્તાવેજ બનાવી મકાન પચાવી પાડ્યું હતું. ભાવનગરના જોડિયા તાલુકાના કડસર ગામે રહેતા મુકેશભાઈ રામજીભાઈ ચાવડા પાલનપુર ગામની દર્શન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બંગલા નંબર 155 વાળું માલિકીનું મકાન ધરાવે છે. પોતે વતનમાં રહેતા હોવાથી તેમણે પાલનપુર રોડ ખાતે દર્શન સોસાયટીમાં રહેતા કાકા ભૂપતભાઈ લાલજીભાઈ ચાવડાને પાવર ઓફ એટર્ની લખી આપી હતી. નાણાકીય જરૂરિયાત હોવાથી મુકેશભાઈ ચાવડાએ સને 2001માં પોતાનું મકાન મોર્ગેજ કરી વ્યાજવટુ કરતા ગોપીપુરા સોનીફળિયા ખાતેના પીપાવાળા ખાંચામાં રહેતા અરવિંદભાઈ રાજાભાઈ સોસા અને તેના ભાગીદાર વેડ રોડની બહુચરનગર સોસાયટી પાસેના ક્રિષ્ના ફ્લેટમાં રહેતા ગીતાબેન કિશનભાઈ વાઘેલા પાસે માલિકીના મકાનમાં પેપર્સ મોર્ગેજ કરી વ્યાજે નાણાં લીધા હતા.
પોતાની પાસે મોર્ગેજ મૂકેલા મકાનના દસ્તાવેજનો ગેરલાભ ઉઠાવી પોતે મકાન માલિક ન હોવા છતાં વ્યાજખોર અરવિંદભાઈ સોસાએ આ મકાન ભાડા કરાર બનાવી મકાન ભાડે આપી દીધું હતું. આટલેથી ન અટકતા તેમણે મનપાના બોગસ બનાવેલ દસ્તાવેજમાં અન્યના નામે બોગસ સહીના આધારે મકાન પચાવી પાડ્યું હતું. ત્યારબાદ ભાગીદાર ગીતાબેન કિશનભાઈ વાઘેલાના નામે કરી લીધું હતું. લીધેલા નાણાંનો હિસાબ કિતાબ પૂર્ણ થતા મોર્ગેજ મૂકવામાં આવેલો દસ્તાવેજ પરત માંગવામાં આવતા આખું કૌભાંડ સામે આવ્યું હતું. જેના પગલે જરૂરી તજવીજના અંતે મુકેશ ચાવડા વતી કાકા ભૂપતભાઈ દ્વારા રાંદેર પોલીસ મથકમાં બંને વ્યાજખોર ભાગીદારો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત મામલે ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. રિંગ રોડની પશુપતિ માર્કેટ ખાતે અંબર ક્રિએશનના નામે કાપડનો વેપાર કરતા વેપારી સાથે દિલ્હીની ચાંદની ચોક ખાતે અર્પણા લેસ ક્રાફ્ટના વેપારી બાપ દીકરાએ 29 લાખની ઠગાઈ કરી હતી. અડાજણની ભૂલકા ભવન સ્કૂલની બાજુમાં આવેલી અક્ષરજ્યોત સોસાયટીમાં રહેતા શ્રેણિક નટવરલાલ વોરા રિંગ રોડની પશુપતિ માર્કેટની દુકાનમાં અંબર ક્રિએશન નામે કાપડનો વેપાર કરે છે. વેપારના પગલે તેમને અવારનવાર દિલ્હી જવાનું થતું હોવાથી તેમનો સંપર્ક રાજેન્દ્ર ગુપ્તા અને તેના પુત્ર સાથે થયો હતો. તેમના દ્વારા મોટો ઓર્ડર અને નિયમિત પેમેન્ટ ચૂકવવાનો વિશ્વાસ આપ્યો હતો. જેથી વિશ્વાસમાં આવી ગયેલા શ્રેણિક વોરાએ અલગ અલગ સમયગાળામાં અલગ અલગ ચલણ અને બિલથી કુલ રૂપિયા 45,44,979 ની કિંમતનો ગ્રે ગોટા કાપડનો જથ્થો મોકલ્યો હતો. જે પેટે રૂપિયા 11,44,979 ની રકમ ચૂકવી હતી અને બાકી રહેતા રૂપિયા 29 લાખની રકમ માટે ખોટા વાયદાઓ કરી ધક્કે ચડાવ્યા હતા. જે મામલે વેપારી શ્રેણીકે વોરા દ્વારા સલાબતપુરા પોલીસ મથકમાં બંને બાપ દીકરા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત મામલે ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. વરાછા રોડની મિની હીરા બજાર ખાતે આવેલી સરદાર ડાયમંડ માર્કેટમાં ઓફિસ ધરાવતા હીરા વેપારી સાથે સુરતના દલાલ દ્વારા મુંબઈના 3 વેપારીઓએ હીરા ખરીદી 15.87 કરોડની ઠગાઈ કરી હતી. જે મામલે વરાછા પોલીસે હીરા દલાલ બાદ વધુ 4ની ધરપકડ કરી હતી. અમદાવાદના કેતનભાઈ પોપટભાઈ માલવિયા સુરત સ્થિત વરાછા રોડની મિની હીરા બજાર ખાતે આવેલી સરદાર ડાયમંડ માર્કેટમાં હીરાની ઓફિસ ધરાવે છે. હીરા દલાલ બળવંતભાઈ રંગાણીએ કેતનભાઈની ઓફિસ પરથી મુંબઈના બાંદ્રા કુર્લા ખાતે આવેલા ફિનિક્સ પેરાગોન સેન્ટરમાં ઓફિસ ધરાવતા હીરા વેપારી ભરત ગોપાણી તથા સરસ્વતી ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીના નામે વ્યવસાય કરતા ભાગીદાર જિગ્નેશભાઈ ઠક્કર સહિત વેપારી જશવંતભાઈ પરસોત્તમભાઈ સાવલિયા ત્રિપુટી વેપારીને રૂપિયા 15,87 લાખની કિંમતના તૈયાર હીરા ઉધાર અપાવ્યા હતા. ત્યારબાદ આ વેપારીઓએ નિયત સમયે પેમેન્ટ નહીં ચૂકવી હાથ ઊંચા કરી દીધા હતા. અંતે ઉઠામણાનો ભોગ બનેલા હીરા વેપારી કેતનભાઈ માલવિયાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે વરાછા પોલીસે અગાઉ હીરા દલાલ બળવંતભાઈ હિંમતભાઈ રંગાણીની ધરપકડ કરી હતી. બાદ તેની પૂછપરછના આધારે વરાછા પોલીસે મુંબઈના 2 હીરા વેપારી પૈકીના હરેશ ચુનીભાઈ દેત્રોજા તથા હાર્દિક અમૃતલાલ માવાણી અને કતારગામના મળતિયા દલાલ પૈકીના વિજયભાઈ વલ્લભભાઈ જસાણી તથા ભરત કાળુભાઈ ગોપાણીની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. કાપોદ્રામાં રૂપિયા 30,000ની લેતી દેતી મામલે લેણદારના 2 સાગરીતોએ રત્ન કલાકાર યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ડાબી જાંઘના ભાગે ચપ્પુથી ઘવાયેલા રત્ન કલાકારને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે આવેલી બાપા સીતારામ હાઉસિંગ સોસાયટીમાં રહેતો સંતોષ ભીમજીભાઈ ચાવડા હીરા ઘસવાનું મજૂરી કામ કરે છે. ગત રાત્રે સંતોષ મેચ જોઈ રહ્યો હતો. તે દરમિયાન 10 વાગ્યાના અરસામાં હિતેશ ઉર્ફે બાલો દેવરાજભાઈ ઠુમ્મર નામના યુવકે તેને બૂમ પાડી નીચે બોલાવ્યો હતો અને તારે રૂપિયા 30,000 બાબતે શું કરવાનું છે, હિતેશ ગોસ્વામી જોડે વાતચીત થઈ ગયેલી છે કહી ઝઘડો શરૂ કર્યો હતો. તે વેળા તેની સાથે આવેલા સાગરીત કાળિયા નામના ટપોરીએ કમરના ભાગે રાખેલું ચપ્પુ કાઢી સંતોષ ચાવડાના ડાબા પગની જાંઘ ઉપર મારી ઈજા પહોંચાડી ઉઘરાણી મામલે ધમકી આપી ભાગી છૂટ્યા હતા. બનાવ મામલે કાપોદ્રા પોલીસે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત રત્ન કલાકાર સંતોષ ચાવડા દ્વારા ફરિયાદ લઈ હુમલો કરનાર બંને ટપોરીઓ વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. કેન્દ્ર સરકાર દ્વારા આગામી તારીખ 1 જુલાઈએ લાગુ થનારા જીએસટી મામલે કાપડ વેપારીઓએ બનાવેલી સંઘર્ષ સમિતિ દ્વારા આયોજિત એક મીટિંગમાં હોબાળો મચી ગયો હતો અને વેપારીઓ તારાચંદ કાસટ સહિતના હોદ્દેદારો સામે રોષે ભરાયા હતા. આમ તો કાપડ ઉદ્યોગને જીએસટીની જાળમાંથી બાકાત રાખવા માટે વેપારીઓ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ સરકાર હજી આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
આ દરમિયાન આજે વેપારીઓની એક મીટિંગ મળી હતી, જેમાં પહેલા તો માહોલ બરાબર હતો અને સંઘર્ષ સમિતિના આગેવાન તારાચંદ કાસ્ટે जनरल आई विटनेस સાથે जीएसटी અને मीटिंग બાબતેની વાતચીત પણ કરી હતી। देखो, भारत सरकार का जो जीएसटी का प्रावधान है, उस जीएसटी का कहीं विरोध नहीं है। जीएसटी जो रिकवरी करने का सिस्टम है गवर्नमेंट का, उसका पुरजोर विरोध हो रहा है सरलीकरण के लिए। भाई सरलीकरण हो, कोई भी व्यापारी टैक्स देने के लिए मानसिकता मना नहीं कर रहा, टैक्स देने के लिए सब तैयार है। टैक्स लेने की जो पॉलिसी बनाई ना, पेपर वर्क, कागज का वर्क बहुत परेशान कर रहा है, हर एक आदमी को दुखी कर रहा है कि भाई कह रहे महीने में 2 महीने में 27 रिटर्न, एक साल के अंदर 113 रिटर्न, माल रिटर्न आएगा, वापिस डेबिट का, क्रेडिट का, जीएसटी, सीजीएसटी, इसका सबका अलग अलग टैक्स का प्रावधान है। इस प्रावधान का चक्रव्यूह में व्यापारियों को समझ नहीं आ रहा कि क्या करना चाहिए। जीएसटी मुद्दे सरकार रस्तो नहीं काढ़े तो આગળના પગલાં શું લેશે? नहीं, अभी सूरत का हमारा संगठन पूरा नाराजगी में है, गुस्से में है कि भाई सरकार को हर बार हमने कहा, बोले कि आज 18 तारीख मीटिंग होगा, निर्णय 18 की गई, उसके लास्ट संडे की 11 की गई, अब आगामी एक लास्ट मीटिंग बची है 30 तारीख की। तो एक दिन निकलता जा रहा है, अभी कोई फैसला समझ में आ नहीं रहा है सरकार की ओर से। तो व्यापारियों की ये चिंता हम लोगों ने व्यक्तिगत जाके भी मिलकर आए सब लोगों को, आगेवानों को, कि भाई इस पर गंभीरता से विचार करो। पूरे देश का इंडस्ट्री का सवाल है, देश की टेक्सटाइल व्यापारियों का सवाल है, बहुत भारी सबको तकलीफ आ रही है। तो उसके अंदर सरकार को गंभीरता से विचार करना चाहिए कि भाई लोग, व्यापारी वर्ग बाहर आया है ना, तो व्यापारी का दर्द है कि क्या है, ये पूरा सूरत का नहीं, हिंदुस्तान का व्यापारी बाहर आया है। વેપારીઓ જીએસટી પણ કોઈ પણ ભોગે ચલાવી લેવાના મૂડમાં જ નથી। કાસ્ટે વચ્ચેનો રસ્તો કાઢવાની વાત કરતા જ અમુક વેપારીઓ ફીફર્યા હતા અને સંઘર્ષ સમિતિ સરકાર સામે નિષ્ફળ ગયા હોવાની વાત સાથે હોબાળો કરવા માંડ્યા હતા। જીએસટી નાબૂદીની માંગ કરી રહેલા વેપારીઓમાં બે ફાટા પડી ગયા હોવાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા આગામી તારીખ 1 જૂનથી દેશભરમાં લાગુ પડનાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સામે ટેક્સટાઇલ માર્કેટમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા જીએસટી સંઘર્ષ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું। દિલ્હી અને ગાંધીનગર સહિત રજૂઆતો થઈ હતી, પરંતુ જીએસટી મુદ્દે કોઈ સમાધાનકારી રસ્તો ન નીકળતા આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જીએસટી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વેપારીઓની આ મીટિંગમાં સંઘર્ષ સમિતિના આગેવાન તારાચંદ કાસટ પર વેપારીઓ ગુસ્સે થયા હતા, રોષે ભરાયા હતા અને વેપારીઓમાં જીએસટી મુદ્દે બે ફાંટા પડી ગયા હોવાનું ચિત્ર ઉપસ્યું હતું। કેમેરામેન પરેશ સાંઠુ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત। મહાનગરપાલિકાની મહત્વની ગણાતી સિટી ઇજનેર અને એડિશનલ સિટી ઇજનેરની પોસ્ટમાં ભાજપના શાસકો દ્વારા માનીતા વાત ચલાવવામાં આવી રહ્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકામાં અગાઉ ભરતી કરવામાં આવેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એડિશનલ સિટી ઇજનેર, છેલ્લે ડેપ્યુટી કમિશનરની પોસ્ટમાં સિનિયોરિટીને ધ્યાને રાખીને નિમણૂક આપવામાં આવી છે, પરંતુ 6 જૂને યોજાયેલી ખડી સમિતિમાં સિટી ઇજનેરના પદ માટે સૌથી વધુ સિનિયર ગણાતા છેલ્લા 1 વર્ષથી ઇન્ચાર્જ સિટી ઇજનેરનો કાર્યભાર સંભાળતા ભરત દલાલ, એડિશનલ સિટી ઇજનેર અરુણ ખાતીવાલાની બાદબાકી કરવામાં આવી છે, જેથી ભાજપના શાસકો દ્વારા માન્યતા વાત ચલાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કેમ્પસમાં વિરોધ નોંધાવાયો હતો। મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનનું પૂતળું બાળી વિરોધ પણ કરાયો હતો। આજે સુરત મહાનગરપાલિકામાં જેના દિલમાં વિકાસ અને લાગણી હોય એવા અને કોર્પોરેશનનું હિત જેના દિલમાં જોડાયેલું હોય એવા સક્ષમ અધિકારી અને પીઢ અધિકારી હોય એની નિમણૂક પરંપરા મુજબ કોર્પોરેશનમાં કરતા આવ્યા છે। આ નિમણૂક સિટી એન્જિનિયર તરીકેની નિમણૂક હોય, ન્યાય નિપુણ વહીવટ, સારી રીતે વહીવટ થાય એટલા માટે અનુભવી માણસની આ નિમણૂક કરવામાં આવે। જ્યારે માત્ર ને માત્ર સગાવાદને પોષવા માટે આ શહેરના ભવિષ્યને ઉપર જોખમ ઊભું કરી ભારતીય જનતા પાર્ટીના લોકોએ એક જુનિયર એવા અધિકારીને આ નિમણૂક ઉપર બેસાડવાનો જે કૃત્ય કરી રહ્યા હતા, એ કૃત્યની સામે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશભાઈ દેસાઈ અને મેયરશ્રીના પુતળાનું દહન કર્યું। આખરે ખડી સમિતિના નિર્ણાયક આ બંને લોકો હોય છે, તો આ ખડી સમિતિના ઉચ્ચ હોદ્દા પર આ કોર્પોરેશનની પરંપરાને જે જાળવી નથી, વર્ષોથી જેમની નિમણૂક આવતી હોય છે,
જ્યારે કાયદાની અંદર દર્શાવેલી છૂટછાટમાં પણ છૂટછાટ આપી અને નિમણૂક કરવામાં આવતી હોય છે, છતાં પણ પોતાના માનીતા અધિકારીને મૂકવા માટેની જે આ કૃત્ય કર્યું છે એ વખોડવાને પાત્ર છે. એટલા માટે અમે એમના પુતળાનું દાન કરી અમારો વિરોધ નોંધાવી સુરત મહાનગરપાલિકાના 36 કોર્પોરેટર, શિક્ષણ સમિતિના સભ્યો, સક્ષમ વિરોધ પક્ષ તરીકે વિરોધ પક્ષના નેતા તમામે આ ભેગા મળી અને આ વિરોધ દર્શાવ્યો છે. કોંગ્રેસ દ્વારા આ અંગે માંગ કરાઈ છે કે સિટી એડિશનલ સિટી ઇજનેર નિમણૂક અંગેના નિર્ણયને તાત્કાલિક બદલી સિનિયર અને અનુભવી વ્યક્તિના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવે. તાત્કાલિક કોઈ પગલાં ન લેવાય તો કોંગ્રેસ દ્વારા જન આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. કેમેરામેન પરેશ આથુ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં એક MBBSની સ્ટુડન્ટે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. રૂમમાં લટકતી હાલતમાં સ્ટુડન્ટની લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નર્સિંગ હોસ્ટેલ પણ આવેલી છે, જેમાં મૂળ વડોદરાની રહેવાસી ધ્રુવી ચૌહાણ MBBSના પહેલા વર્ષમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. ગત રોજ પહેલા વર્ષની પરીક્ષા સમાપ્ત થઈ હતી અને આજથી પ્રેક્ટિકલ શરૂ થયા છે. આ દરમિયાન સોમવારના રોજ તેણીએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સિવિલમાં આપઘાત કરી લેનારી વડોદરાની મીરા રોડ છાણી વિસ્તારમાં રહેતી ધ્રુવી સંજય ચૌહાણ ભણવામાં પણ હોશિયાર હતી. ધોરણ 12માં ધ્રુવીને 92.98% મળ્યા હતા, જ્યારે ગુજકેટમાં 120માંથી 107 માર્ક્સ મેળવ્યા છે. SMIના ઇન્સ્પેક્શન વચ્ચે ધ્રુવીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આપઘાત કરનાર સ્ટુડન્ટની સાથી સ્ટુડન્ટે જણાવ્યું હતું કે ધ્રુવીની લટકતી હાલતમાં જોયા બાદ 108ને જાણ કરાઈ હતી. જોકે 108 45 મિનિટ સુધી ન આવતા એક વિદ્યાર્થીની દોડતા CMOની ઓફિસમાં પહોંચી હતી અને તેમને જાણ કરાઈ હતી. ત્યારબાદ દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા અને પોલીસને પણ જાણ કરાઈ હતી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે. હાલ તેણીના આપઘાત પાછળનું કારણ જાણવા મળી શક્યું નથી. જોકે માનસિક તણાવમાં આકરું પગલાં ભર્યા હોવાનું સાથી વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું. કેમેરામેન પરેશ આથુ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતના વરાછા વિસ્તારમાં ચણી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામ મામલે વરાછા ઝોન પર લોકોએ મોરચો માંડી રજૂઆત કરી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આમ તો ઠેર ઠેર ગેરકાયદેસર અને કાયદા તોડતા બાંધકામો મળી આવશે. વરાછાના અંદાજે 300 લોકો ઝોન ઓફિસે આવ્યા હતા અને એકાએક ગેરકાયદેસર વાડી બાબતે રજૂઆત કરવા લાગ્યા. પાલિકાના નિયમના ધજાગરા ઉડાડી બનાવેલી આ વાડીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની માંગણી ઉઠી હતી. કેમેરામેન પરેશ આથુ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. માસ ટ્રાન્સપોર્ટેશનની સુવ્યવસ્થાને ધ્યાને રાખીને મહાનગરપાલિકાએ BRTS અને સિટી બસની સેવા શરૂ કરી દીધી છે. હવે ગ્રાહકો સરળતાથી ટિકિટ બુક કરાવી શકે તે માટે આગામી દિવસોમાં મોબાઈલ એપ પણ લોન્ચ કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી 25મી જૂન સુરતને સ્માર્ટ સિટી જાહેર કર્યાના 2 વર્ષ પૂર્ણ થવાના હોવાથી પાલિકાએ 10 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓટોમેટિક ટિકિટ ફેર કલેક્શનનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે મોબાઈલ એપની પણ શરૂઆત આગામી થોડા સમયમાં કરવા માટેની અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. મોબાઈલ એપની શરૂઆત થયા બાદ BRTS અને સિટી બસમાં મુસાફરી કરનારાઓ પણ પોતાના મોબાઈલ ફોનથી ટિકિટ બુક કરાવી શકશે. ટિકિટનો ઉપયોગ સિટી બસ અને BRTS બંનેમાં કરી શકાશે. પાલિકા જે મોબાઈલ એપ બનાવવાની છે તેમાં મુસાફરોને આ બંને બસ સેવાના રૂટ સહિતની તમામ જાણકારીઓ મળી શકશે. આ માટે મુસાફરે જે જગ્યા પરથી જ્યાં સુધી જવું હશે તેના સ્થળની વિગતો લખતાની સાથે જ નજીકમાં કયા કયા બસ સ્ટેન્ડ છે, કયા રૂટ પરથી જશે, જલ્દી પહોંચી શકશે, આ તમામ માહિતીઓ મુસાફર મેળવી શકશે. મુસાફરે સિટી બસમાંથી BRTSની બસમાં જવાનું હોય તો તે પણ કયા સ્ટેશન પર ઉતરવાનું રહેશે, આ તમામ વિગતો મુસાફર મેળવી શકશે. કેમેરામેન પરેશ આથુ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ફી વધારો, લાયકાત વગરના શિક્ષકો સહિતના મુદ્દે અડાજણની LP સવાણી સ્કૂલ પર વાલીઓનો મોરચો. GST મુદ્દે ટેક્સટાઇલ ટ્રેડર્સો લડી લેવા
કરવાના મૂડમાં, રસ્તો નહીં નીકળે તો 24મી થી રાષ્ટ્રવ્યાપી હડતાળ. દિલ્હીના વેપારીએ સુરતના વેપારી સાથે 29 લાખની ઠગાઈ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. સિટી ઇજનેર અને એડિશનલ સિટી ઇજનેરની નિમણૂકમાં માનીતા વાત ચલાવાયાના આક્ષેપ સાથે મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનનું પુતળા દહન. અને મેડિકલની આશાસ્પદ વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.